સમાચાર ખેડામાંથી કે જ્યાં નડિયાદના લોકમેળામાં નિયમોના ધજાગરાનો આરોપ છે। રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી। જે નિયમો હેઠળ પરવાનગી આપી હતી તેનું પાલન ન થયાનો આરોપ છે। રાઇડમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડતા હોવાનો આક્ષેપ થયો છે। રાઇડની મરામતમાં પણ બેદરકારી હોવાની સંભાવના છે। જાયન્ટ વ્હીલ રાઇડમાં ઉભેલા જોવા મળ્યા બાળકો। નડિયાદ શહેરના 3 અલગ અલગ ગ્રાઉન્ડમાં આનંદ મેળો ચાલી રહ્યો છે। જાયન્ટ વ્હીલ રાઇડ પાસે લોખંડની જે એંગલો મારેલી છે ત્યાં વીજ લાઇનનું વાયરિંગ એકદમ હલકી કક્ષાનું છે, જેના કારણે ગમે ત્યારે એંગલો મારફતે લોકોને વીજળીનો ઝટકો લાગવાની સંભાવના છે। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નડિયાદ દ્વારા તમામ નિયમોના પાલન કરવાની શરતે 26 ફેબ્રુઆરી સુધી પરવાનગી આપવામાં આવી છે, પરંતુ રાઇડના સંચાલકોને જે નિયમો હેઠળ પરવાનગી મળી હતી તેનું પાલન ન થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે। હાલ નડિયાદ શહેરમાં બાસુંદીવાડા ગ્રાઉન્ડ, ઇફકોવાળા હોલ ગ્રાઉન્ડ અને સંતરામ મંદિર એમ 3 અલગ અલગ સ્થળે આનંદ મેળો ચાલી રહ્યો છે। તો 3 અલગ અલગ જગ્યાઓ પર આનંદ મેળા ચાલી રહ્યા છે, ત્યારે તેને લઈને અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, શહેરમાં 3 અલગ અલગ જગ્યાએ આનંદ મેળાનું આયોજન છે। શું મેળાના સંચાલકો દ્વારા, રાઇડના જે સંચાલકો છે તેમના દ્વારા શું નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ? અહીંના રાજકોટની અંદર જે ટીઆરપી ઝોન કાંડ થયો અને ત્યાર પછી સરકાર દ્વારા જે એસઓપી બહાર પાડવામાં આવી, ખૂબ ગંભીર પ્રકારના નિયમો હતા। સંચાલકોની સહેજ પણ બેદરકારી હોય તો ન ચલાવી લે તે પ્રકારની એસઓપી બહાર પડી હતી। નડિયાદની અંદર જે લોકમેળો ચાલી રહ્યો છે, સંતરામ મંદિર પરિસર પાસે બાસુદીવાળા ગ્રાઉન્ડ અને ઇફકોવાલા હોલ ગ્રાઉન્ડની અંદર માર્ગ મકાન વિભાગની અભિપ્રાય પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નડિયાદ દ્વારા આ લોકોને મંજૂરી આપવામાં આવી હતી। મંજૂરીની અંદર સ્પષ્ટ નિયમો જણાવેલા છે કે નિયમોનું પાલન નહીં થાય તો મંજૂરી આપોઆપ રદ થશે। ખૂબ ગંભીર બાબત એ છે કે છેલ્લા 3 દિવસથી આ મામલે તપાસ ચાલી રહી હતી અને ખૂબ ગંભીર પ્રકારના દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ થયા, કારણ કે સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ વ્યક્તિ રાઇડની અંદર બેઠા પછી મોબાઈલનો ઉપયોગ નહીં કરે। ખૂબ સામાન્ય ઘટના અત્યારે લાગી રહી હતી, કારણ કે મોટા ભાગના લોકો ચાલુ રાઇડની અંદર જ રીલ્સ બનાવી રહ્યા હતા, તો કેટલાક લોકો જે ઉપરથી નજારો દેખાતો હતો મેળાનો તે શૂટ કરી રહ્યા હતા। એક જગ્યાએ એ પ્રકારની બેદરકારી આવી કે કોઈ પણ રાઇડની અંદર બેઠા પછી જે બોગી આવે છે, બોગીમાં બેઠા પછી તમારે ઊભું થવાનું નથી, તો આ નિયમોનો પણ નાગરિકો ભંગ કરતા જોવા મળ્યા। છતાં પણ સંચાલકોની ગંભીર બેદરકારી માની શકાય। ત્રીજી ખૂબ મહત્વની બાબત કે એક બોગીમાં પ્રતિ 2 વ્યક્તિ જ બેસી શકે તેવો સ્પષ્ટ એસડીએમનો આદેશ હતો, નિયમની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। છતાં પણ મોટાભાગની બોગીઓની અંદર 2 કરતાં વધારે નાગરિકો બેઠેલા જોવા મળ્યા। ક્યાંક 2 પતિ પત્ની હોય અને 2 બાળકો હોય, તો જે રીતે બાળકોને લઈને તેઓ બોગીમાં બેઠા, ખૂબ ગંભીર પ્રકારની સ્થિતિ દેખાઈ રહી હતી। સમગ્ર મામલાનો હવે TV9 પર અહેવાલ પ્રસારિત થયો છે, ત્યારે જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તેના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। સાથે સાથે જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલા છે, જે આનંદ મેળાની અંદર રાઇડની બહાર એંગલો મારેલી છે, જે વીજ વાયરો પસાર થઈ રહ્યા છે, જે હંગામી વીજ લાઈન તેઓ પસાર કરી છે લાઇટો ચાલુ રાખવા માટે, જે ટેપ રોલ લગાવેલો છે તે પણ ઉખડી ગયો છે। બપોરના સમયે તડકો વધી શકે છે, આ ટેપ રોલ ઉખડી પણ શકે છે અને રાત્રિના સમયે જો વીજ વાયર ભેગા થાય તો કરંટ લાગવાની શક્યતા। સમગ્ર જે મેળો છે ત્યાં આગળ જેટલી પણ લોખંડની એંગલો એકબીજા સાથે જોડેલી છે ત્યાં વીજ પ્રવાહ વહેવાની શક્યતા, મોટી હોનારત થવાની પણ શક્યતા છે। દ્રશ્યોમાં ખૂબ નાની બાબત લાગે છે, પરંતુ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે ઘણા બધા લોકો તેનો ભોગ બની શકે તે પ્રકારની સ્થિતિ છે। છેલ્લા 3 દિવસથી જે વિઝ્યુલાઇઝ કરવામાં આવી આખી સ્ટોરીને અને જે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, ત્યારે હવે એસડીએમ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, જે રાઇડની અંદર ગંભીર પ્રકારની બેદરકારીઓ દેખાઈ રહી છે તે રાઇડો બંધ કરવામાં આવશે કે ચાલુ રાખવામાં આવશે તે જોવાનું રહેશે। હિના, બિલકુલ આભાર ધર્મેન્દ્ર તમામ નિયમો બદલ। તો આપને જણાવી દઈએ કે શહેરમાં 3 અલગ અલગ જગ્યાઓ પર આનંદ મેળાનું આયોજન છે, પરંતુ અહીંયા ક્યાંક નિયમોનો ભંગ થયો હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે।